ભાદરવી પૂનમનો મહામેળો 16 કળાએ જામ્યો। અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપુર। દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઈ ભક્તોએ વહીવટી તંત્રની વ્યવસ્થાઓને વખાણી। વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ અને તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા છે। ભાદરવી પૂનમનો મહામેળો હવે 16 કળાએ જામ્યો છે। દૂર દૂરથી પદયાત્રા કરી અંબાજી આવતા માઈ ભક્તો માં અંબાના દર્શન કરી ધન્ય બન્યા છે। અંબાજી જતા તમામ રસ્તા પર ભરચક માનવ પ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે। રાજસ્થાન રાજ્યના ઉદયપુર નજીક ખેરવાડા ગામના વતની શ્રી મહેન્દ્ર કુમારે પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં અંબાજી ખાતે રાજ્ય સરકાર ખૂબ સારી વ્યવસ્થા કરી છે। અહીંયા માના દર્શન કરવાથી આનંદની અનુભૂતિ થઈ છે। હું આપ સૌને અહીં માના દર્શન માટે આવો, અહીં આવી જશો કે ચારે તરફ રસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે, જે બદલ હું ધન્યવાદ વ્યક્ત કરું છું। ઉમરગામના રહેવાસી યાત્રાળુ શ્રી દીપક પંચાલે જણાવ્યું હતું કે અંબાજીના મેળામાં આવ્યા, અહીં માના દર્શન કરવાથી ધન્યતાની લાગણીનો અનુભવ થયો છે। મને માના ધામે ધજા ચડાવવાનો લહાવો મળ્યો છે। ખરેખર રાજ્ય સરકારે આટલી સારી વ્યવસ્થા કરી છે કે અહીં અમને જરાય તકલીફ નથી પડી। સાબરકાંઠા જિલ્લાના વિજનગર તાલુકાના રાજપુર ગામના યાત્રાળુ શ્રી પટેલ આશીષે જણાવ્યું કે માં અંબેના દર્શન કરવાથી ધન્યતા અને પાવનતાનો અનુભવ થાય છે। અહીંના વ્યવસ્થા બહુ જ સારી છે, જે બદલ હું ગુજરાત સરકારને ધન્યવાદ આપું છું। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાંથી માં અંબેના દર્શનાર્થે પધારેલ શ્રી ઉમાબેન રાવલે જણાવ્યું હતું કે હું માના દર્શને છેલ્લા 10 વર્ષથી આવું છું। અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુની સુવિધામાં વધારો કર્યો છે, જેના લીધે સ્વચ્છતાથી લઈને તમામ સુખ સુવિધાઓનું પ્રમાણ વધ્યું છે। આ માટે રાજ્ય સરકારનો આભાર માનું છું। અંબાજી ખાતે મિની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે। હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માઈ ભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે। ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે। દર્શન કરી પરત ફરતા માઈ ભક્તોના કપાળે કુમકુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે। દિવસોથી રાત દિવસ ચાલી અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુ સુખ સંતોષ રૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યા છે।